એવું નથી કે યજ્ઞમાં બેઠા છે એ જ, માત્ર શ્રવણ કરવાથી. અહીંયા ભૂદેવો યજ્ઞ જ્યારે પ્રારંભ કરશે ને માત્ર તમે એના સ્વર, એની સ્તુતિ, એ યજ્ઞ, એ સ્વાહા, એ માત્ર સ્મરણ, શ્રવણ કરશો અને સ્મરણ થશે, એ સ્મરણથી મનન થશે. હા દાદા, એ મનનથી પણ આપણા પાપોમાંથી મુક્તિ મળી જાય. હા બહેનો, એટલે ખાસ મારે તમને અપીલ કયો તો અપીલ, અરજ કયો તો અરજ, અને વિનંતી સમજો તો વિનંતી, તમારા કલ્યાણ માટે અમે રાડો પાડી રહ્યા છીએ. ખૂબ આજનો લાવો અમૂલ્ય છે. આજનું અહીં જેટલું સ્મરણ, જેટલું નામ, એ તમારે બેંક બેલેન્સ, જેટલું દાન પુણ્ય થશે એ અજો અમર બેંક બેલેન્સ રહેશે. બેંકમાં પૈસા સ્થિર, એ તો વધઘટ થાય, પણ આ પુણ્ય સ્થિર રહેશે. એના માટે શું કરવું પડે? સાવધાન થવું પડે. સાવધાન કેવી રીતે થવાય? મન, શરીર બધું અહીંયા જોઈએ. શરીર અહીંયાથી આમ પરાણે ધક્કા મારી મારીને બેહાર્યા હોય અને તમે બેઠા હો ને મન એમ કીધું ઋષિકેશની બજારમાં થોડીક હવે હાડીઓ જોતા આવી. હા તો એ ક્યાંથી મેળ આવે? હાલો ને રૂમે જઈને દરેક આડા પડીએ તો મેળ ન આવે, પુણ્ય ન મળે સાહેબ. તો આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરીએ. ના ભાઈ, ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ કરીએ અને સ્મરણ કરીએ, જેથી આપણા પાપોમાંથી मुक्ति મળે. ओ माइक वाला भाई इसका स्टैंड दीजिए ना यार, वरना मुझे एक पकड़ने वाला रखना पड़ेगा. वो थाली बजाना है थोड़ा. हाँ, ये कच्छ से हमें लेके आए तो हम कुछ नहीं सुनाएंगे तो ये तो बोलेंगे हाँ महाराज कुछ बोल नहीं रहे हैं. हाँ दूसरा महाराज ले लो. हाँ हमारू कांઈક હાલવું જોઈએ ને ભાઈ. હા ભરતભાઈ, હા કચ્છથી છે કે એસી બેહેરીને લઈ આવ્યા છે. ओम ओम हरिओम चेक. तो ओम नमो भगवते वासुदेवाना जाप करिए. आनंदमय प्रेमथी भावथी आ जेटला जोड़ी बैठी છે હું આમ સમજુ છું તમારા વખાણ માટે નહીં. હું ખોટા વખાણ કોઈ દી મેં ક્યાંય કર્યા જ નથી. બોલાવે કે ન બોલાવે, એ નંબર કાઢે પછી નંબર સેવ રાખે, પરંતુ તમે બધા જ ભાગ્યશાળી છો આજ કે આ મહાયજ્ઞનો લાવો મળ્યો સાહેબ. જન્મો જન્માંતરના પુણ્ય હશે કે તમે આ યજ્ઞમાં બેસી શકો છો. બાકી તો આવેલા એ કેન્સલ થઈ જાય, ખબર છે? મૈયાની કૃપા ન હોય ને, આ કૃપા છે, ન હોય કેન્સલ થઈ જાય કે નહીં બેઠના હે, થોડા ગુમ કે આएंगे, એવા પણ વિચાર આવી જાય. તો આ પરમ કૃપા તમારા ઉપર માં ભગવતીની થઈ હોય, માં જોગણીની થઈ હોય, ત્યારે આનો લાવો લઈ લેજો સાહેબ આજે. અને આજે રે યજ્ઞ વિરામ થઈ જાય ને ગાડીમાં બેઠા હો ને ત્યારે અમે એક દિવસ શું કરશું આ વિચાર કરજો, ખાલી આનંદ આવશે. ચાલો ભગવાનનું સ્મરણ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે
વાસુદેવાય બોલે એના પાપ બળી જાય રે વાસુદેવાય બોલે ના પાપ બળી જાય રે વાસુદેવાય બોલે એના પિતૃ તરી જાય રે હે વાસુદેવાય બોલે ના પિતૃ તરી જાય રે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો હે ઓમ નમો વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય હે નારાયણ 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 હરે હરે હે નારાયણ 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 હરે હરે 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 હે નારાયણ 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 હરે હરે ઓમ નમો ભગવતે વાસુદેવાય હે ઓમ નમો ભગવતે વાસુદેવાય હે વાસુદેવાય 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 ગૌમૂત્ર આવે છે અને અર્ક છે એટલે કાંઈ વાંધો નથી, ફિલ્ટર થયેલું છે. થોડું થોડું લઈને અંદર શરીર અંદર પધરાવવાનું છે. થોડું થોડું આપજો ભાઈ. હા, પીવાનું છે. અર્ક છે, ફિલ્ટર હુઆ હે. આજનું સાયન્સ, વિશ્વની લેબ એમ કે છે અઠવાડિયામાં એક વખત ગૌમૂત્ર પીવાથી કેન્સર નથી થતું. ત્યાંના ભોયડાઓ આનો પ્રયોગ કરે છે અને આપણે લોકો છાણથી ને ગૌમૂત્રથી અભી દૂર ભાગ રહે हैं. ये भारत का फिर कैसे कल्याण होगा? हाँ? જન્મો જન્માંતરના પાપ ભસ્મ કરનારો હોય તો એ છે ગૌમૂત્ર. પણ દુઃખની વાત આપણે આ લઈએ ને એટલે અમુક જે બહુ આપણા તો અહીંયા વાંધો નથી, આપણું ગ્રુપ તો બધું સતત આપણા સાથે સંકળાયેલું છે, પણ અમુક જગ્યાએ જઈને તો કે મહારાજ ये नहीं होगा तो फिर कल्याण भी नहीं होगा. पी जाइए भगवती का नाम लेके. પી જાઓ બધા જજમાનો. ओम तस्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ઓમ ગાયત્રે ત્રિષ્ટુભ્જાઘાત્યા નષ્ટુપ પંક્ત્યા સહ બૃહત્યુષ્ણીહા કકુપ્સોચિભિ સામ્યાન્તુત્વા. ઓમ નારાયણાય નમો નમઃ. હવે એક શુદ્ધ પાણીની આચમની પી જાવી અને ઊભા થઈ જાઉં. સ્નાન ડૂબકી મારી લેવી. હા, गंगा में स्नान करके आए, बहुत दूर मत जाना. हाँ, एक पानी ની ચમચી ભરીને અર્પણ કરીને પછી હથેળીમાં પાણી લઈ લેજો બધા ભાઈઓ અને બેનો હાથ અડાડી રાખે.
હાથમાં જલ આમ લઈ લેવાનું બાપા, આપણે ગામઠી ભાષા વાપરી લેવાની. ખોબામાં લઈ લો તો બી ચાલશે. ઓમ ચેક. હાથમાં જળ રાખવાનું, પૂર્ણ શ્રદ્ધાયુક્ત બેસજો. કદાચ સોનાના ઢગલા કરીએ પણ આપણામાં જો શ્રદ્ધા ન હોય, નારાયણ નારાયણ પુસ્તક में लिखा हुआ है, અમે જે પણ અત્યારે કહેશું યજ્ઞમાં, અનેક વસ્તુ અમે યજ્ઞ એક પાઠશાળા છે, જીવનની મોટી શાળા એ યજ્ઞ છે. તમારા છોકરાને સ્કૂલ મૂકો છો, શિસ્તતાથી રહે છે, ત્યાંનું પાલન કરે છે, શિક્ષક સામે નથી બોલતા, ટાઈમ ટુ ટાઈમ આવે છે, તો આ યજ્ઞશાળા એ જીવનની મોટામાં મોટી શાળા છે. આ શાળામાંથી મારે ને તમારે કંઈક શીખવાનું છે. અતઃ દશ વિધિ સ્નાન અર્પણમસ્તે જલમાદાય પ્રરિચિતસ્ય પ્રાયશ્ચિતસ્ય સાંગતાઃ સિદ્ધ્યર્થે ઉત્તરાગૈનિઃ કરેજેઃ પુનઃજલમાદાય ઉત્તરતાર્ય વિહિતઃ વિષ્ણુ શ્રાદ્ધ સંપૂર્ણ વિધિ સ્નાન દશ વિધિ સ્નાનેન કર્મણા દેવ વિષ્ણુ દેવતાઃ પ્રિયતાન્ વંદન કરીને ઊભા થઈને સ્નાન કરીને ગંગામાં ડૂબકી, પાછા બહુ આગળ ન જજો, નીચેથી ઉપાડે છે, પ્રવાહ ઘણો છે, એટલે એવી રીતના ડૂબકી મારજો. જલ્દી આવી જવાનું. બેનો હાથ પગ ધોઈ લેવાના, મોઢું ધોઈને પાછું આવવાનું. બીજા આપણા 6 સ્વયંસેવકો છે એ થાળી ઉપાડી લે, થાળી અહીંયા કને રાખી દે, યજ્ઞશાળાની અંદર કુંડની વ્યવસ્થા કરે, તૈયારી કરે. આપણા 6 સેવકો એક છે, બીજા 6 ને તેડતા આવે.